અરવલ્લી જિલ્લામાં વિકાસ કાર્યોની વણઝાર। મોડાસા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ₹282.78 કરોડના વિવિધ પ્રકલ્પોમાં ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યા। મોડાસા ખાતે આધુનિક સુવિધાઓથી સજ્જ નવીન બસ પોર્ટ સહિત વિવિધ પ્રકલ્પોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ સમારોહ યોજાયો। આજરોજ અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે ગુજરાત સરકારના વિવિધ વિભાગોના ₹282.78 કરોડના વિવિધ પ્રકલ્પોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ સમારોહ યોજાયો। આજના કાર્યક્રમમાં લોકોને સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે આજે ગુજરાતના છેવાડાના વિસ્તાર સુધી વિકાસ પહોંચ્યો છે। ગામે ગામ પાકા રસ્તાઓ, આરોગ્ય સેવાઓ, શિક્ષણ, રોજગારના કામો પહોંચ્યા છે। અરવલ્લીએ આજ સુધી વિકાસમાં પાછું જોયું નથી એ વિકાસ યાત્રાને આગળ ધપાવવા આજે એક સાથે ₹282.78 કરોડના વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવી રહ્યા છે। આપણા બસ સ્ટેન્ડને અત્યાધુનિક બસ પોર્ટ બનાવવામાં આવ્યા છે। તેમણે સંબોધનમાં જણાવ્યું કે શિક્ષણ, આરોગ્ય, આવાસ સહિત લોકોને તમામ સુવિધા ઉત્તમ પ્રકારે મળે તે માટે અમે સતત કાર્યરત છીએ। આરોગ્યની સાથે બાળકોના ઉચ્ચ શિક્ષણની પણ ચિંતા સરકારે કરી છે। નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજના થકી દીકરીઓને આગળ વધારવા સરકાર કામ કરી રહી છે। વિકાસના વિવિધ કામોની સાથે લોકોને પીવાના અને સિંચાઈના પાણીની સુવિધા પણ પૂરી પાડવામાં આવી છે। અરવલ્લી જિલ્લાની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોડાસા ખાતે નવનિર્માણ પામેલ અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ વંદે માતરમ બસ પોર્ટની મુલાકાત લીધી। ઉપરાંત મુખ્યમંત્રીના વરદ હસ્તે લોકસભા સાંસદ શોભનાબેન બારૈયાના લોકસંપર્ક કેન્દ્રનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું। સાથે જ તેમણે મોડાસા ખાતે આયોજિત દિવ્યાંગ સમૂહ આશીર્વાદ આપ્યા। આ સાથે તેમણે ધનસુરા તાલુકાના આખરુંદ સ્થિત લાઇબ્રેરીની પણ મુલાકાત લીધી। રિપોર્ટર કાદર ડમરી, અરવલ્લી।